एषो पञ्चनमकारो शवपावपणाशरो मङ्गलानं च शवेशिं परमं हवै मङ्गलम्। जय जगजीव जोणी वियाणो जगगुरु जगानन्दो जगन्नाहो जगवन्दो जय जगप्रियमहोभयम्। जय ईशुयाणां भवमो तीर्थयराणां पश्चिमो जय ओंकारमेन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानातिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन अचिन्त्यचिन्तामणिकल्पशाखिने विशुद्धसद्ब्रह्मसमाधिशालिने दयार्णवायार्थितदायिने सदा नमो नमः श्रीगुरुने मिसूरे नमो नमः श्रीगुरुने मिसूरे नमो नमः श्रीगुरुने मिसूरे। सामायिकावश्यकपौषधानि देवार्चनस्नात्रविलेपनानि ब्रह्मक्रियादानतपोमुखानि भव्यश्चतुर्मासिकमण्डनानि अनंत उपकारी अनंत करुणाना सागर हरिहर परमात्माना शासन में दीपवना शास्त्रकार भगवान लक्ष्मी सुरेश्वरजी महाराजा चातुर्मास में करवा योग्य कर्तव्यनी वातो करे छे। चातुर्मास एक उत्सव है। તમારે ત્યાં આવનારો પ્રસંગ એક દિવસનો 3 દિવસનો હોય। આ ચાતુર્માસ ભવ્યાત્માઓને માટે એક મહોત્સવ છે। તો જ્યારે મહોત્સવના દિવસો ચાલતા હોય ત્યારે વિશિષ્ટ પ્રકારના અલંકાર વગેરે પણ ધારણ કરવા જોઈએ। એ પ્રસંગની શોભા છે। એવી રીતના અહીંયા મહાપુરુષ પણ કહે છે આ ચાતુર્માસિક જે મહોત્સવ છે એ મહોત્સવની અંદરમાં પણ શ્રાવકે કેટલાક અલંકારોને ધારણ કરવા જોઈએ। અલંકારોને ધારણ કરવાથી વ્યક્તિની શોભા વધતી હોય છે અને વ્યક્તિની શોભાથી પ્રસંગની મહત્તા પણ વધતી હોય છે। જેટલા અંશે અલંકારોને ધારણ કરવામાં આવે તેટલો આ મહોત્સવ દીપી ઉઠશે। ઘણા બધા વર્ષો પછી નાનામટી તમારી ઈચ્છા પરિપૂર્ણ થઈ। અમારા સંઘની અંદરમાં ગુરુ મહારાજને લાવવા છે શૈલેષભાઈ, ઈચ્છા હતી આ પૂર્ણ થઈ, તો હવે આ પ્રસંગને દીપાવો છે। આ મહોત્સવને અમારે સરસ મજાનો બનાવવો છે। એના માટે કેટલાક અલંકારો આપણે વાત કરવી છે આજે। ઝાંઝરને જોઈને કયા મહાપુરુષ કીધા હતા? ઝાંઝરિયા। વીટીને જોઈને
ભરત મહારાજા કંગનને જોઈને નમી રાજર્ષિ, કડાને જોઈને કલાવતી મહાસતી, હારને જોઈને પેલા જીનદાસ નામનો શેઠ શ્રાવક છે એને યાદ કરીએ, મુગુટને જોઈને પ્રસન્નચંદ્ર રાજર્ષિ. આજે એક વાત કરવી છે. નાકમાં પહેરવાની નથણી આવ્યા, ચૂની કહો કે જે કંઈ કહો તમે કહેતા હોય, એને જોઈને આપણે યાદ કરવાની. એક નાનકડું ગામ હતું. એ ગામની અંદરમાં ભાગવત સપ્તાહ ચાલુ હતી. ભાગવત સપ્તાહમાં આખું ગામ ભેગું થયેલું અને તે વખતમાં એક બહેનની એવી ઈચ્છા થઈ ગઈ કે મારે પણ આવતા વર્ષે આ ભાગવત સપ્તાહના પારાયણનો લાભ લેવો છે. જીવનની અંદરમાં મોટે ભાગે એવું હોય છે, એક પણ સુકૃતનું કાર્ય ક્યાંક ને ક્યાંક જોયા પછી જ ભાવ વધતો હોય. સુકૃતનું નાનું મોટું કોઈ પણ કાર્ય છે, કોઈકનું જોયું ને એટલે મનની અંદરમાં પરિણામ જાગે, અમારે પણ આવું કોઈ કાર્ય કરવું છે. સિદ્ધિ તપનું પાણું કરાવવા માટે ગયા હોય ને એટલે મનમાં ક્યાંક થઈ જાય ઊંડે ઊંડે, સુમતી ભાઈ મારે શું કરવું છે. શરીરની કેપેસિટી બહુ નહીં વિચારવાની, આપણે ભાવ કરવો છે. ભાવ એક ભાઈ રસ્તામાં ભૂલા પડી ગયા અને જંગલનો રસ્તો આવી ગયો. આમ તેમ ફરતા ફરતા અંધારું પડી થઈ ગયું. અંધારામાં કેમ આગળ વધાશે તેને આજુબાજુ તપાસ કરી એક ઝૂંપડી મળી ગઈ જંગલની અંદરમાં. અને જંગલમાં ઝૂંપડીની અંદરમાં ગઈ અને પૂછે છે કોઈ ફાણસની કોઈ વ્યવસ્થા તમારી પાસે છે? પેલા માજી દયાળુ હતા અને કીધું લઈ જા ભાઈ, ફાણસ તું લઈ જા. ફાણસ લઈને બહાર આવે છે અને ફાણસ લઈને બહાર આવ્યો ને એનો પ્રકાશ જોયું ને તો બસ 10-12 ફૂટ સુધી પ્રકાશ જતો હતો, પછી તો અંધારું ઘોર દેખાતું હતું. સંજયભાઈ સાંભળજો બરાબર. 10-12 ફૂટ પ્રકાશ દેખાતો હતો ને પેલો પાછો આવ્યો માજીને કે જે માજી આનું ફાણસનો પ્રકાશ છે ને 10-12 ફૂટ જ જાય છે અને મારે તો આખું જંગલ પસાર કરવાનું છે, હું કેવી રીતના પસાર કરી શકીશ? માજીએ છે ને જરાક વાટની મોટી કરી દીધી, પેલી ગોળ બટન ફેરવી દીધું એનું, વધારે પ્રકાશ આવ્યો. પેલો પાછો આવ્યો બહાર અને પાછો ફાણસનો પ્રકાશ ક્યાં સુધી જાય છે જોયું ને તો 18 ફૂટ 19 ફૂટ જેટલું દેખાયું અને પછી તો અંધારું હતું. વિચાર કર્યો, ફરી પાછો માજી પાસે આવ્યો. માજીને કીધે માજી આવું છે. માજી અનુભવી હતા. માજી એક સરસ વાત કરી, તું એક કામ કર, તું ચાલવા માંડ. તું ચાલવા માંડ, તું જેમ જેમ ચાલીશ ને બોલો તો ખરા, પ્રકાશ તારાથી 12 ફૂટ 15 ફૂટ 18 ફૂટ આગળ રહેશે. તું ચાલવા માંડ એકવાર. ભલે ને આગળ ભયંકર ઘોર અંધારું દેખાતું હોય પણ તું ચાલવા માંડીશ ને, તું એકવાર ચાલવા માંડીશ ને એટલે પ્રકાશ તારી આગળ ને આગળ ચાલશે. આપણે ચાલવું છે, આપણે ચાલવું. એક ઉપવાસની તાકાત તો છે ને, એક ઉપવાસની. કોઈકને 1 ની હોય, કોઈકને 2 ની હોય, કોઈકને 3 ની હોય. મારે ચાલવું છે. એકવાર ચાલવાનો પ્રયાસ અને પ્રયત્ન કરવો છે. આપણા શ્રી સંઘની અંદરમાં પહેલી વાર થાય છે કે વર્ષો પહેલા થયું હતું, યાદ આવે છે કઈ? સામૂહિક રૂપે પહેલી વાર સિદ્ધિ તપની આરાધના થઈ રહી છે ને, તો આપણે એવી ભાવના રાખ, હું ચાલવા માંડીશ. ભલે ને આગળ અંધારું દેખાતું હોય, મારાથી 1 બેન આવ્યા, 3 ઉપવાસથી વધારે મારાથી થતું જ નથી. આપણા સંઘના જ હતા, 3 ઉપવાસથી વધારે થતું નથી. 3 ઉપવાસ તો કરો, કઈ વાત, 3 સુધી પહોંચીને 3 બારી. કાલે એવું ના થઈ જાય કે બીજા બધા લોકો કરી લીધું હોય અને આપણે રહી ગયા હોય, આપણે શરૂઆત જ ના કરી હોય ને. આ સિદ્ધિને મેળવી આપનારો જે તપ છે ને એ સિદ્ધિ તપ છે, જેનાથી સિદ્ધિની પ્રાપ્તિ થાય. 8 પ્રકારના કર્મોની ભેખડો છે. એ ભેખડોને આપણે પસાર કરવા માટે એક પ્રયાસ અને પ્રયત્ન છે. પગથિયા છે, ચડવાના છે. પગથિયા પહેલા 1 પગથિયું ચડવાનું, પછી 2 ચડવાના, પછી 3 ચડવાના, પછી 4 ચડવાના, પછી 5 ચડવાના. દરેક પગથિયે વિસામાં છે.
પહેલા પગથિયે પણ વિસામો આવે, 2 પગથિયા ચડીએ ત્યારે પણ વિસામો આવે. પહેલો ઉપવાસ કરીને એટલે આગળ પાછળ બંને દિવસ ખાવાનું મળે, પછી 2 ઉપવાસમાં આગળ પાછળ બંને દિવસ 2 વાર ખાવાનું મળે, પછી 3 ઉપવાસ કરીને આગળ પાછળ 2 દૂને 4 વાર જમવાનું મળે, પછી 4 ઉપવાસ આવે. આપણે આ પ્રમાણે ચાલતું રહેવાનું છે. વિચાર કરવાનો નહીં, મનમાં એક નક્કી કરીએ, મારે એકવાર ઝુકાવું છે, એકવાર પ્રયત્ન તો કરી જો ને. કાલે મને એવું ના થઈ જાય કે બધાને થઈ ગયો અને હું રહી ગયો ને. મારી ભાવના છે મારા મનની અંદરમાં, તમારા શ્રી સંઘની અંદર અમારો થઈ ગયો. હવે આપણા શ્રી સંઘની અંદરમાં પહેલી વાર ને અમારે પણ આ પહેલી જ વાર તપ કરાવવાનું છે. અમે પણ ક્યાંય આવો સિદ્ધિ તપ મોટો તપ ક્યાંય કરાવ્યો નથી ને. બસ આ શ્રી સંઘનો ભાવ અને ઉત્સાહ જોઈને અમે આ પ્રેરણા મૂકી છે, તમારે ઝીલવાની છે કે અમારે પણ અમારા જીવનની અંદરમાં આવો એક વિશિષ્ટ તપ કરવો છે. વિશિષ્ટ દિવસોની અંદરમાં વિશિષ્ટ અલંકારો પહેરવાના, એમ વિશિષ્ટ દિવસોની અંદરમાં વિશિષ્ટ કોટીની સાધનાઓ કરવાની. પેલા બેન ભાગવત સપ્તાહ મનમાં નક્કી કર્યું, ઘરે આવ્યા. ઘરે આવીને એના શેઠને વાત કરી, શેઠ બોલો શું છે, આપણે આવતા વર્ષે શ્રાવણ મહિનો આવે ને એટલે આપણે પણ ભાગવત સપ્તાહ કરવી છે. શેઠ કે ભલે ભલે. વાતને સાંભળી લીધી. થોડાક દિવસો થયા, મહિનો થયો, 2 મહિના થયા, 3 મહિના થયા ને એકવાર શેઠને બહારગામ જવાનું થયું એટલે શહેરમાં જ ગયા. અને શહેરમાં જઈને શેઠ છે ને શેઠાણી માટે એક નથણી લઈ આવ્યા, નાકે પહેરવાની, ડાયમંડ લગાડેલો હતો, આજુબાજુ સરસ ડિઝાઇન હતી, મોતીનું ઝુમખું હતું, અને લઈને આવી ગયા. અને શેઠાણીને આપી કે લો, હું ગયો હતો ને શહેરની અંદરમાં, તમારા માટે આ લઈને આવ્યો છું. શેઠાણી તો ખુશ થઈ ગયા. આવું બને ક્યારેક બને આવું? શેઠ આપ્યું, શેઠાણી ખુશ થઈ ગયા, પહેરી લીધી, દર્પણમાં મોઢું જોયું, વાહ વાહ મારું મોઢું તો કેટલું સરસ લાગે છે. બાજુમાં બતાવ્યું, આ બાજુમાં બતાવી આવ્યા. નાનકડું ગામ, ધીમે ધીમે કરતા આખા ગામમાં ફરી વળ્યા. એમ કરતા કરતા શ્રાવણ મહિનો આવી ગયો ને એમને એવું થયું, ગામમાં તો બધાએ મારી નથણી જોઈ લીધી છે, પણ જો હું સભાની અંદરમાં જાઉં ને તો કેટલાક લોકો નવા આવેલા હોય, અને પેલા મહાત્મા છે ને એ મહાત્મા પણ જો જોઈએ ને તો ગામે ગામ મારા વખાણ કરે. માણસને ઊંડે ઊંડે પ્રશંસાની પણ એક ભૂખ રહેલી હોય છે. અને પેલા બેન ત્યાં પહોંચી ગયા. 3જો દિવસ ચાલતો હતો, બધા લોકો ઊભા થઈને ઉઠી ગયા અને પેલા બેન બેસી રહ્યા. પેલા સંત મહાત્મા જે હતા, જૈનેતર છે, સંત મહાત્મા પૂછે છે, બેન તમારે કોઈ તકલીફ છે? ના ના, કોઈ તકલીફ તો નથી. આંગળી ત્યાં ફેરવ્યા કરે, કોઈ તકલીફ નથી. કોઈ જરૂરિયાત છે? ના, મારે કોઈ જરૂરિયાત નથી. તો બેન તમે કેમ બેઠા છો? પતી ગઈ ભાગવત, હવે આવતીકાલે છે. એવું છે ને, મારી પણ આ ભાવના હતી હસમુખભાઈ. કઈ ભાવના હતી? કઈ ભાવના હતી? બોલો તો ખરા. કઈ ભાવના હતી? મારી પણ એક ભાવના હતી, આ વખતે ચાતુર્માસમાં સિદ્ધિ તપનો પ્રારંભ કરવો. આપણે તો વાત એ જ લાવવાની, ગમે ત્યાં જઈએ ને, બીજી કોઈ ભાવના અત્યારે નહીં. અત્યારે તો આ જ ભાવના, પછી થોડોક સમય થાય ને પછી આપણે બદલીશું ભાવના. અત્યારે તો એક જ ભાવના કે અમારે આ વખતે ચાતુર્માસ દરમિયાન આ સિદ્ધિના પગથિયા ચડવા છે. અમારે સિદ્ધિ તપની આરાધના કરવી છે. ઘણી બધી તપશ્ચર્યાઓના પારણા કરાવ્યા, માસક સમાના પારણા કરાવ્યા, વર્ષી તપના પારણા કરાવ્યા, સિદ્ધિ તપના પારણા કરાવ્યા ને એ કરાવતા કરાવતા હવે આજે એવું લાગે છે અમારા જીવનની અંદરમાં પણ આવો એક તપ ઉદયમાં આવવો જોઈએ. આવો એક તપ અમારા જીવનની અંદરમાં ઉદયમાં આવે ને એવી એક અમારી ભાવના છે ને, એવું મનમાં એક ભાવના વ્યક્ત કરવાની, મનને સમજાવવાનું અને ધીમે ધીમે મનને તૈયાર કરવાનું. પેલા બેન કહે છે, મારી પણ એક ભાવના હતી ભાગવત સપ્તાહ બેસાડવાની, પણ એવું છે ને અમારા શેઠને અમારા ઉપર એટલો તો પ્રેમ છે ને, અમારા શેઠને અમારા ઉપર એટલો તો પ્રેમ છે
સંત મહાત્મા સમજી ગયા, તમે તો અમુક ગામના પાણી પીતા હોય, અમે તો ગામે ગામના પીતા હોય ને. એ સમજી ગયા શું બેન કહેવા માંગે છે. શેઠને અમારા પર એટલો બધો પ્રેમ છે, એટલો બધો પ્રેમ છે. મહાત્માએ વાત કાપી નાખી એમની વાત. વચમાં મહાત્મા બોલવા લાગ્યા, નથણી દી જીસ યાર અને નથણી દી જીસ યાર અને સુમરત બારંબાર. જેને તમને આ નથણી આપી છે ને, તમે વારંવાર એને યાદ કરો છો. નથણી દી જીસ યાર અને સુમરત બારંબાર. નાક દિયો જીસ નાથને, નાક દિયો જીસ નાથને ભૂલ ગઈ ગવાર. અરે ભોળી, તું ભૂલી ગઈ, ભગવાનને ભૂલી ગઈ. જેની કૃપાથી તને આ નાક મળ્યું છે ને, એ પરમાત્માને તું ભૂલી ગઈ અને એની ઉપર ટપકા જેવું તને કંઈક આપ્યું ને, તું વારંવાર યાદ કરે છે. પરમાત્માએ મને સરસ મજાનું શરીર આપ્યું છે. પરમાત્માએ સરસ મજાની અનુકૂળતા કરી આપી છે. પરમાત્માએ સરસ મજાનો સંગ આપ્યો છે. પરમાત્માએ સરસ મજાના ગુરુ ભગવાનની આપણને નિશ્રા પ્રાપ્ત થઈ છે ને. એટલે આ વખતે અમારે બોલો તો ખરા, ડોક્ટરે મને ના પાડી છે, પરમાત્માએ મને હા પાડી છે. જ્યાં સુધી શરીરની અંદરમાં સાતા હોય ને, ત્યાં સુધી પ્રયાસ અને પ્રયત્ન કરવાનો. ઘણી બધી વખત એવું હોય છે કે ડોક્ટરે ના પાડી હોય છતાં પણ આરાધના કરતા હોય ને, અને એમાં જે પ્રસન્નતા તમને જોવા મળે ને, એ 3 ટાઈમ ખાતા પીતા પણ પ્રસન્નતા શૈલેષભાઈ આવતી નથી. ભલે ને મારે આખો દિવસ ફરવાનું હોય, ભલે મારે આમ તેમ સવારથી ઓફિસ જવાનું હોય, બિયાસનું સચવાય નહીં. પ્રવેશમાં અમે આવ્યા હતા, પ્રવેશમાં એક વાત મૂકી હતી. અમારે એક પરિચિત આવ્યા, એ છોકરી ત્યાં પ્રવેશમાં આવેલી હશે. એ કે મારે પણ સિદ્ધિ તપ કરવો છે. એની સ્કૂલ સવારના 7 વાગ્યાની, સવારના 7 વાગ્યાની સ્કૂલ છે, 12:30 છૂટે. તો કે બેસનું 12:30 કરીશ, તો મારે સિદ્ધિ તપ કરવો છે. આ નાનકડી બાળિકા થાય ન થાય તે બીજા નંબરની વસ્તુ છે. આપણે વાત કરવી છે આ નાનકડી બાળિકાને આવી પરિસ્થિતિની અંદરમાં પણ એને જો તપ કરવાની ભાવના વધતી હોય ને, તો મારે પણ મારા મનને સમજાવવું છે કે હું આ ઉંમરમાં નહીં કરું ને, તો પછી નાણાવટી બન્યા પછી તો નહીં જ થાય. તો સીધી જ વસ્તુ છે ને. પછી તો ઘણી બધી ગોળીઓ આવી જાય, જવાબદારીઓ આવી જાય. નાના મોટાને હાચવવાના હોય, નાની મોટી દુકાન હાચવવાની હોય, નાના મોટા કામ હાચવવાના હોય, નાના મોટા સંઘ હાચવવાના હોય. એટલે એ ઉંમરમાં પહોંચ્યા પછી તો અમરીશભાઈ એ વખતમાં તો અઘરું પડી જશે. પ્રયાસ અને પ્રયત્ન તો કરવો છે, મારે ચઢવું છે. મારે મારા જીવનની અંદરમાં આ ચાતુર્માસના મહોત્સવમાં મારે વિશિષ્ટ તપની આરાધના કરવી છે. વિશિષ્ટ અલંકારો પહેરીએ, પણ કપડાં મેલા હોય તો, કપડાં મેલા હોય પણ મેકઅપ સારો હોય તો કેવું લાગે? આમ કપડાં સાદા હોય પણ મેકઅપ ના હોય તો પણ એકવાર ચાલી જાય. પણ પર્વના દિવસ હોય, પ્રસંગના દિવસ હોય ને, પ્રસંગમાં તો બંને જોઈએ, કપડાં પણ સારા જોઈએ અને અલંકારો પણ સારા જોઈએ ને. એટલા માટે આ મહાપુરુષ અહીંયા આપણને બતાવે છે કે પહેલા નંબરનું આપણું કોઈ અલંકાર હોય ને, એનું નામ છે સામાયિક છે. પહેલા નંબરનું અલંકાર સામાયિક મારે રોજ ચાતુર્માસના દિવસોમાં, આમ તો રોજ કરવી જોઈએ, પણ કમસે કમ ચાતુર્માસના દિવસોની અંદરમાં રોજ એક સામાયિક કરવાનું. ભૂપેન્દ્રભાઈ કટાશનું છે ઘરે? કટાશનું આવતીકાલથી પાછળ ચશ્માવાળા ભાઈ છે ને, કટાશનું તો છે ને. આમ જાજમ થોડીક પાછળ ખસી છે, આમ થોડીક પાછળ ખસી. આપણે ધીમે ધીમે ને બહાર કાઢી નાખીએ છીએ. આપણે પછી છે ને પેલું મહાવીર જન્મ વાંચન હરીશભાઈ આવશે પછી તે દિવસ આમ ચઢાવા બોલાવશે. જાજમ પાથરું શું ત્યારે આપણે જાજમ પાથરશું. આપણે અત્યારે એક ચાતુર્માસના પ્રસંગને દીપાવો છે. અમારે મારા જીવનની અંદરમાં દર વર્ષે ભલે નહોતા કરતા, જાગ્યા ત્યારથી સવાર મારે કરવું છે સામાયિક. સામાયિકથી શું થાય? ક્ષમતાનો લાભ થાય. ક્ષમતા કોને કહેવાય? તો આપણા આત્માના 5 શત્રુઓ છે: મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ અને પ્રમાદ. આ 5 શત્રુઓ છે. અને આપણા 3 મિત્રો છે. આપણે મિત્રો કયા કયા 3? શૈલેષભાઈ
એક અમરીશભાઈ, એવા મિત્રોની વાત નથી અહીંયા. આપણા મિત્રો કયા? તો અહીંયા કહે છે ઉપસમ, વિવેક અને સંવર. દર્શનનું બીજું નામ છે ઉપસમ છે, જ્ઞાનનું બીજું નામ છે વિવેક છે, અને ચારિત્રનું બીજું નામ છે સંવર. આ ત્રણ આપણા મિત્રો છે. ત્રણ મિત્રોને લાવવાના છે, એના માટે સામયિક કરવાની છે. મારી અંદરમાં ઉપસમ ભાવ આવે, કષાયોની મંદતા, કષાયો નીકળી જાય એવો મારે પ્રયત્ન કરવો છે. જેનાથી કર્મો આવે એ મિથ્યાત્વ છે. સાચાને સાચું ના માનવું એનું નામ પણ મિથ્યાત્વ છે. ખોટાને સાચું માનવું એનું નામ પણ મિથ્યાત્વ છે. મેં પકડ્યું છે તે સાચું છે એનું નામ પણ મિથ્યાત્વ છે. મેં પકડ્યું છે એ ખોટું છે, અંદરમાં રહેલા અહંકારના કારણે હું છોડી શકતો નથી ને, એનું નામ પણ મિથ્યાત્વ છે. મિથ્યાત્વના કારણે કર્મો આવે, અવિરતિના કારણે કર્મો આવે. વિરતિ એટલે પચખાણ. જ્યાં સુધી પચખાણ નથી લેતા ને ત્યાં સુધી કર્મનું આવાગમન ચાલુ ને ચાલુ રહે છે. કર્મો આવ્યા જ કરે, આવ્યા જ કરે. દરવાજો ખુલ્લો રાખો ને એટલે ચોરને સરળતાથી આવે, બંધ તો ખોલીને આવે. પણ દરવાજો ખુલ્લો જ હોય ને તો એને એવું લાગે આ તો મોકળું મેદાન છે, આંકડે મધ જેવું છે, આમાં લૂંટવામાં કઈ વાર નહીં લાગે, ફટાફટ અંદર જઈને ફટાફટ નીકળી જઈશું. હમણાં એક બેન આવ્યા હતા અને મને કે મારા સાહેબ હું જરાક ઉપર ગઈ ને મારા ડ્રોઈંગ રૂમની અંદરમાંથી કોઈ પાકીટ લઈને નીકળી ગયું. અંદર 10,000 રૂપિયા હતા. એ પાછું આવશે કે નહીં આવે? અહીંયા તમે ખુલ્લું મૂકો ને, ખુલ્લું, ભલે બાજુમાં પણ જાઓ ને અને બારણું ખુલ્લું મૂકીને જાઓ તો શક્યતા તો રહે છે. પછી કોઈના ઉપર આરોપ કરીએ, કોઈના ઉપર દોષારોપણ કરીએ, એના કરતા ભગવાન એમ કીધે સૌથી પહેલા તમે એક જ કામ કરો ને, તમારે જરૂરિયાત ના હોય તો બારણું બંધ કરી દો. જરૂરિયાત ના હોય તો બારણું બંધ કરી દો. તમે બારણું બંધ નથી કરતા એનો મતલબ એવો છે કે તમારે ઊંડે ઊંડે ઈચ્છા રહેલી છે. પાપના દરવાજા બંધ કરી દેવાના. પાપના જ્યાં જ્યાં પાપનું આવાગમન થઈ શકે તેવું દેખાતું હોય તે પાપના દરવાજા ચાતુર્માસ દરમિયાન બંધ કરવા જોઈએ. એવું લક્ષ્મી સુરેશ્વરજી મહારાજા કહે છે. તમારે નિયમ પણ ધારણ કરવા જોઈએ. ચાતુર્માસના દિવસોને બચવું છે. સારા કપડાં પહેરી નીકળે ને એટલે ચાતુર્માસના દિવસોમાં વધારે ધ્યાન રાખવું પડે, બરાબર ને? આમ બાઇક વાળો જાય તોય ધ્યાન રાખવું પડે ને ગાડી વાળો જાય તોય ધ્યાન સાચવવું તો પડે ને. એ ભલે હાચવે કે ના હાચવે, આપણે હાચવી લેવું પડે. કર્મો હાચવે કે ના હાચવે, આપણે કર્મોથી બચી લેવાનું. કે મને કર્મો કેવી રીતના બચી શકાય, કેવી રીતના ન લાગે ને એ મારે ધ્યાન રાખવું છે. અવિરતિના કારણે પણ કર્મો આવે. ત્રીજા નંબરમાં કષાયના કારણે પણ કર્મોનું આવાગમન થાય. કષાય કેટલા છે? 4. 4 ના પેટા ભેદ 4. કેટલા થયા? 16. 16 અને 9 કષાય, 25 કષાયો છે. 25 કષાયો આપણી અંદરમાં મોહનીય કર્મના ઉદયથી આ કષાયોનું જોડ છે. એ કષાયોને મંદ કરવા માટે, સમતાનો લાભ મેળવવા માટે સામયિકની આરાધના છે કે જેનાથી મારા આત્માની અંદરમાં ઉપશમ ભાવ આવે. વાત વાતની અંદરમાં જરાક અણગમતું થાય ને એટલે પારો હટી જાય છે. જરાક ન ગમતું સાંભળવા મળે ને, અમનોજ્ઞ શબ્દ મળે ને અને ગુસ્સો આવી જાય છે. આ કષાય કહેવાય. કષાયનો ઉદય છે. એવું લાગે કે કોઈ ઓપરેટ કરે ને અને આપણે કૂદવા માંડીએ. તમારા ઘરમાં રિમોટ છે? રિમોટ સંજયભાઈ, ટીવી છે? તમને આ દ્રશ્ય જે આવતું હોય તમારે ન જોવું હોય તો શું કરો? રિમોટથી બંધ પણ કરી અને બદલી પણ શકાય ને. બદલવું હોય તો બેઠા બેઠા ઊભું થવું પડે. એના માટે બેઠા બેઠા થઈ જાય. ગાડી લોક કરવાની શૈલીથી ભૂલી ગયા ને પછી યાદ આવ્યું તો શું કરો? રિમોટથી. એટલે રિમોટ, ગાડી બીજી છે જગ્યાએ છે, રિમોટ આપણા હાથમાં છે. ટીવી દિવાલમાં છે, રિમોટ આપણા હાથમાં છે. આપણે ઓપરેટ કરીએ ને એટલે દ્રશ્ય બદલાતા જાય. આપણે ઓપરેટ કરીને લોક ખુલી જાય, આપણે ઓપરેટ કરીએ એટલે લોક બંધ થઈ જાય, આપણે ઓપરેટ કરીએ એટલે એસીનો પાવર વધી જાય,
આપણે ઓપરેટ કરવા જઈએ એટલે એસી ધીમું પણ થાય, ફાસ્ટ પણ થઈ જાય. એટલે ઓપરેટ કરનાર બટન બીજા હાથમાં હોય. આપણને કશાય આવે છે, આપણા હૃદયની અંદરમાં કશાયનો ઉદ્ગમ થયું, કશાયનો ઉદ્ભવ થયો, કોઈકના હાથમાં રિમોટ હતું ને માટે થયું ને. એવું તો ના જ હોવું જોઈએ. આપણી ગાડીની ચાવી આપણી પાસે જ હોવી જોઈએ. કોઈ બટન દબાવે, કોઈક બે શબ્દો કે અને આપણો પારો હલી જાય, આપણને કશાયનો ઉદય થઈ જાય. મારે ક્ષમતા માટે સામે કરવું, મારે ક્ષમતા લાવી છે. ભલે ને જે બોલવું હોય તે બોલે. ક્યાં મને લાગે છે આપણા ઘરે કોઈ નવા વર્ષના દિવાળીના દિવસોમાં કોઈક આવે, નાસ્તાની પ્લેટ મૂકી દઈએ આપણે, મૂકો ને એનો મૂકો ના મૂકી દઈએ, અને પેલા જરાક જ લીધું તો બાકીનું ક્યાં જાય? એને જરાક જ લીધું છે, કેમ પાછું લેવો તમે? એને તમને ખબર પડી કે એને જોઈતું નથી, એને આગ્રહ કર્યો પણ નથી લીધું. એને એ ન લે તો તમારો માલ કોની પાસે રહે? બોલો, કોની પાસે રહે? કોની પાસે? તમારી કે મારી પાસે રહે? તમારો માલ તમારી પાસે રહે. મને જોઈતું હતું એટલું લીધું. કોઈએ 4 શબ્દો કીધા કે 24 કીધા, આપણે ન જોઈતા હોય તો રહેવા દેવાના. એનો માલ એની પાસે. કેટલું સીધું છે નહીં? આપણે જોઈએ જ છીએ, આવું જ બનતું હોય. દિવાળીમાં જરાક ખાધું હોય ને તોય આપણે આખી પ્લેટ અંદર લઈ જઈએ, પાછા ડબ્બામાં ભરીએ. સંજયભાઈ ડબ્બામાં ભરે છે, કઈ વાંધો નહીં. પાછું ડબ્બામાં ભરે, કઈ વાંધો નહીં. અને પાછા બીજો આવે, પછી ડબ્બામાં પાછો ખાલી કરીએ અને પાછી પ્લેટ લઈ જઈએ છીએ. એને પણ જે જોઈતું હોય તે લે, ન જોઈતું હોય તો માલ અમારો. કોઈએ કંઈ કીધું ને આપણે કશાયનો ઉદય નથી કરવો. કેમ? આજે મેં સામાયિક કર્યું. આજના દિવસ માટે, એક દિવસ માટે સંકલ્પ કરીએ, એક દિવસ માટે નિશ્ચય કરીએ. સાસુએ 2 શબ્દો કીધા ને વહુ આજે ગરમ ન થાય ને તો આજનું સામે લેખે લાગી. જેઠાણીએ 2 શબ્દો કીધા હોય અને કસાયનો ઉદય ન થયો ને, અને તે વખતમાં સમજવાનું આજને સામેકનું ફળ મળી ગયું. કેટલું ફળ મળે? 1 સેકન્ડનું કેટલું મળે? 3 લાખ પલ્યોપમ વર્ષ દેવલોકની અંદરમાં જે પુણ્ય જોઈએ રહેવા માટે ને એટલું પુણ્ય તમને પ્રાપ્ત થાય. કેટલાની અંદરમાં? ખાલી 1 સેકન્ડની અંદરમાં. ડાયાબિટીસના દર્દી સવારના ઇન્સ્યુલિન લે ને એની અસર 12 કલાક રહે, કોઈને 24 કલાક રહે. આ કરવી બનતે છે ને એ ઇન્સ્યુલિન છે. કરવી બનતે જે છે ને ઇન્સ્યુલિન છે. કસાયના દર્દી માટેનું એક ઇન્સ્યુલિન છે. એકવાર લીધા પછી 12 કલાક એની અસર રહેવી જોઈએ, 24 કલાક એની અસર રહેવી જોઈએ. અને જો અસર ના રહેતી હોય, ઓછી રહેતી હોય તો તમારે સમજવાનું કે મારે 2 વાર ઇન્સ્યુલિનની જરૂરિયાત છે. 2 વાર જરૂરિયાત છે. અને જો 2 વાર કરવા છતાં પણ હજુ કસાયનો ઉદય આવતો હોય ને તો સમજવાનું કે મારે 3 ટાઈમ લેવાની જરૂરિયાત છે, મારે 3 વાર કરવાની જરૂરિયાત છે. અને જ્યારે તમને સફળતા મળે ને, એક વાર પણ ક્રોધ આવ્યો, તમે જતો કર્યો એને, ક્રોધને જતો કર્યો ને, અને તમે સમજો આજે મને સામેકનું ફળ મળવાની શરૂઆત થઈ. કેટલું મોટું ફળ છે. આખો દિવસ મજૂરી કરીએ, છે ને ત્યારે આખા દિવસમાં 10,000 રૂપિયા, બરાબર? 10 દિવસ ને કાલે 10,000 રૂપિયા. આખા દિવસ મજૂરી કરીએ 10,000 રૂપિયા. 1 કલાકના કેટલા કીધા હતા? 400 કીધા હતા. 1 મિનિટના કેટલા કીધા હતા? 1 મિનિટના 10 થી 11 રૂપિયા. અને 1 સેકન્ડના 10 પૈસા. રાખો ને 10 પૈસા ઉધાર રાખીએ, 10 પૈસા. ખાલી 1 સેકન્ડના 10 પૈસા 10,000 કમાઈએ છે ને તોય મારી આખા દિવસની 1 સેકન્ડના ખાલી 10 પૈસા છે. અને હું એક સામે કરું છું ને ત્યારે 1 સેકન્ડની અંદરમાં મારા આત્માને 3 લાખ પલ્યોપમનું ડિવિડન્ડ જમા થઈ જાય. રોનકભાઈ, કટાશનું છે ઘરે? છે કે નથી? આમ મોટેથી બોલો ને, છે એમ બોલો ને. ક્યારે કાઢો છો આમ? મહેન્દ્રભાઈ, ઘણીવાર ઘણી વસ્તુઓ છે ને વપરાતી ના હોય તો પડી ખરાબ થઈ જાય. ઘણીવાર એવું હોય, આ મોબાઈલ પણ એવું છે, થોડાક દિવસ ના વાપરો ને તો બેટરી પણ ઉતરી જાય.
આ ગાડીમાં પણ એવું છે, પેલું પેટ્રોલ કે ડીઝલ ભરેલું હોય ને, થોડાક દિવસ પડ્યું રહેવા દો, મહિનો, 2 મહિના, 3 મહિના, આપણે 12 મહિના સુધી પેલા કટાશના અંદર મૂકી રાખીએ છીએ ને, એનું શું થતું હશે? આમાં ક્યારેક એનો વિચાર કરીએ, એનું શું થતું હશે? અંદરમાં એ અકળાઈ તો નહીં જતો હોય ને, આપણે એને જોઈ તો લઈએ, કાલે લઈને આવીએ, કદાચ ન લેવું હોય ને, એમનામ ખાલી ખોળામાં રાખજો. સંજયભાઈ, ખોળામાં રાખવાનું ખરું, પાથરવાનું મન થાય તો પાથરવાનું, ન મન થાય તો ખાલી ખોળામાં રાખવાનું, લઈને આવવાનું. એને પણ એકવાર વ્યાખ્યાન સંભળાવી દઈએ આપણે. એવું છે, એ સાંભળશે ને તો બીજા દિવસે પથરાઈ જશે. પણ મારે પ્રયત્ન કરવો છે, મારે પ્રયત્ન એવો કરવો છે કે મારે એક સામે કરવું છે. શેના માટે? ઉપસમ ભાવ લાવવા માટે. આ ભાવની અંદરમાં આ સાધના કરવાની છે. આ સાધના કરવાની છે. કેવી રીતના મારા અંતરમાં રહેલા મારા જે દુશ્મનો છે ને, એ કેવી રીતના શાંત થાય, કેવી રીતના દૂર થાય. બીજા ભાવોની એવી વૃત્તિઓ હતી કે જેની અંદરમાં દુશ્મનો પોતાનું જોર વધારતા હતા. બીજી ગતિઓની અંદરમાં છે ને કષાયોની વૃદ્ધિ થતી હતી. આ જ ભાવ એવો છે કે જેની અંદરમાં કષાયો મંદ થઈ શકે છે. અનંતાનુબંધી હોય, પછી બીજો કયો આવે? પ્રત્યાખ્યાની હોય, ત્રીજો કયો આવે? અપ્રત્યાખ્યાની હોય, અને ચોથો કયો આવે? સંજોલન. આ પ્રકારો છે, કેટેગરી મૂકી છે. તમારી પાસે હોય કે ના હોય એવું મશીન, અમારા શાસ્ત્રકાર ભગવંતો પાસે એવું એક મશીન હતું કે ક્રોધનું દબાણ માપી શકતા હતા. થોડોક હોય તો એમ કે સંજ્વલન વાળો આ દર્દી છે, સંજ્વલન નામના કષાયનો દર્દી છે, એને એ પ્રમાણે દવા આપવામાં આવે. થોડોક વધારે હોય તો એમ કહી દે આ અપ્રત્યાખ્યાની વાળો છે. થોડોક વધારે રાખતો હોય, 4 મહિના સુધી મગજમાં ભરી રાખતો હોય તો એને એમ કહી દે આ પ્રત્યાખ્યાની વાળો આવ્યો છે. અને ઘણા એવા હોય 12 મહિના કરતા પણ વધારે વાર સુધી મનની અંદરમાં ગાંઠોને ભરીને રાખીને શાસ્ત્રકાર ભગવાન કહે છે એ અનંતાનુબંધી કષાયના ઉદયવાળો જીવાત્મા છે. એ અનંતાનુબંધી કષાયનો ઉદય એવો છે કે એને મિત્ર છે જેનું નામ છે મિથ્યાત્વ, એને બોલાવી લાવે કે હું અહીંયા રહું છું, તું પણ રહેવા માટે આવી જા. એ જેવો રહેવા માટે આવે ને એટલે સમ્યક દર્શન ચાલ્યું જાય. એટલે કહે છે વ્યવહારથી આપણે પછી આવી જઈએ. શેની અંદરમાં આવી જઈએ? વ્યવહારથી જૈન કહેવાઈએ, પણ અંતરથી જૈનત્વપણું પણ ખતમ થઈ જાય. મારે કષાયોની અંદરમાં ઉપસમ ભાવ લાવો છે. અહીંયા એટલા માટે વાત કરે, સામે કરીએ ને, સામે કરતા, સામે કેટલા મિનિટનું કીધું હતું કાલે? કેટલા મિનિટ સામે હોય? 48 મિનિટ. 2 મિનિટ વધારે કરવી છે આપણે. સામે લેતા પહેલા 2 મિનિટ કટાક્ષના ઉપર બેસવું છે. 2 મિનિટ બેસીને ચિંતન કરવું છે કે હે ચેતન, તારો પ્રબળ પુણ્યનો ઉદય થયો ને, તને પ્રભુએ બતાવેલી ક્રિયા કરવાનો અવસર મળ્યો છે. મને સમજાવીએ કે તારો કેટલો પુણ્યનો ઉદય કહેવાય. નરક ગતિમાં જે સાંભળવાનું નહોતું મળ્યું, દેવ ગતિમાં જે કરવાનું નહોતું મળ્યું, તિર્યંચ ગતિમાં પરાધીનતાના કારણે અને ઘણા બધા દુઃખોને સહેતા જે નહોતું મળ્યું ને, તને આજે કરવાનો યોગ પ્રાપ્ત થયો છે. તું પ્રમાદ ન કરીશ. મનને તૈયાર કરવું છે. આ તને એવું અનુષ્ઠાન તને પ્રાપ્ત થયું છે ને કે તને નરક ગતિથી બચાવી શકે, તને તિર્યંચ ગતિથી બચાવી શકે છે, તને દેવગતિ અપાવી શકે છે, તને મનુષ્ય ગતિની પ્રાપ્તિ કરાવી શકે છે, અરે તને પરમ પદની પ્રાપ્તિ પણ કરાવી શકે ને એવું અનુષ્ઠાન તને પ્રાપ્ત થયું. શ્રેણીક મહારાજાને એકવાર પરમાત્માના મુખેથી સાંભળવા મળ્યું કે નરકમાં જવું પડશે. આવું સાંભળ્યા પછી એને એવું થઈ ગયું હું પ્રભુનો ભક્ત અને હું નરકમાં જઈશ. એટલે પ્રભુની પાસે જઈને પ્રભુ કઈક ઉપાય બતાવો, કઈક ઉપાય. અને પ્રભુ એક ઉપાય બતાવ્યો. રમેશભાઈ કયો ઉપાય બતાવ્યો? કયો બતાવ્યો? પાછળ વાળા બોલો તો કયો ઉપાય બતાવ્યો? એક જ બોલો, એક જ ઉપાય. પુણ્ય શ્રાવક
પુણ્ય શ્રાવક પાસેથી એક સામયિકનું જો ફળ મળી જાય તો તમારે નરકમાં ન જવું પડે. એક સામયિકની તાકાત શું છે? ગ્રાહક આવે ત્યારે દુકાન ખોલવાની કે ગ્રાહક દુકાન ખોલીએ તો ગ્રાહક આવે? આમ ખબર ના પડી. આમ ગ્રાહક આવે ત્યારે દુકાન ખોલવાની કે દુકાન ખોલીએ તો ગ્રાહક આવે? ગભરાવ શા માટે ગભરાવ છે? આ તો બહુ સીધી જ વસ્તુ છે ને. આમ દુકાન ખોલીએ તો ગ્રાહક આવે, ભલે દેખાતો ના, કઈ ના દેખાતો ગ્રાહક, રસ્તા ઉપર કોઈ અવર જવર ના, પણ ખોલી નાખવાની. ખોલીએ તો ગ્રાહક આવવાની સંભાવના વધી જાય છે, શક્યતા વધી જાય છે. સામે કરીએ તો ભાવ આવે કે ભાવ આવે ત્યારે સામે કરવાની? ચેતનજી બોલો છો. સામે કરીએ તો ભાવ આવે કે ભાવ આવે ત્યારે સામે કરવાની? અલ્પેશ તમને સંભળાય છે? મારો અવાજ પહોંચે ને ત્યાં આગળ? જવાબ આપો, જવાબ. બોલવું પડે. આમ હું ભાવ આવે ત્યારે કરીશ ને, એ આપણી બદમાશી છે. આપણું મન આપણા આત્માને છેતરવાની પ્રવૃત્તિ કરી રહ્યો છે. હજુ વાર છે ત્યારે વાર છે ને, એ મન બહુ ખરાબ છે. આપણા આત્માનું અહિત એ કરી રહ્યો છે. મારે એને સમજાવવું છે કે અનંતા ભવોની અંદરમાં જે પ્રભુનો ધર્મ નહોતો મળ્યો ને, એ ધર્મ આજે મારા આત્માને મારા પુણ્યના ઉદયથી પ્રાપ્ત થયો છે ને, મારે એ ધર્મની આરાધના કરવી છે. મારે ધર્મ સાધવો છે કે જે ધર્મની તાકાત શું છે? એક સામેકની તાકાત. ભગવાન એમ કે ખાલી એક જ સામેકનું તું ફળ લઈ આવે ને તો તારે નરકમાં જવું ન પડે. એક સામેકની તાકાત એ છે કે દુર્ગતિમાં જતા બચાવી શકે તેમ છે. દુર્ગતિમાં જતા બચવું હોય તો પણ કરો, એકવાર એના માટે કરો. અમારે એવું કહેવું ના જોઈએ, એના માટે કરો. પણ અમે તમને સમજીએ, તમારા મનને સમજીએ છીએ. આજે તમે એના માટે કરશો ને તો કાલે તમને કંઈક ભાવ થશે કે ના, મારે મારા આત્માને માટે પણ મારે કરવું છે. નરક ગતિથી બચવાની તાકાત સામેકની અંદરમાં. એક શેઠ અને એક માજી હતા. એ બે આત્માઓ સામસામે રહેતા હતા. શેઠ રોજ દાન કરે, હજારો લાખોનું દાન કરે, અને બીજી બાજુ પેલી સામે ડોસી હતી ને, એ ડોસી ખાલી સામે કરે. એક દિવસ એવું થયું, ડોસીને કોઈ કામ એવું આવી ગયું ને, સામે થયું નહીં. ડોસીને કામ બહુ આવી જાય. તમને કેવું લાગે? એવું ના બને? ડોસીને કામ બહુ આવી જાય, એને સામે થયું નહીં, અફસોસ કરે છે, મારું સામે રહી ગયું. અને બનવા જ બરાબર એ દિવસે શેઠને પણ એવું થયું, દાન કરવાનું રહી ગયું એનાથી, દાન થઈ શક્યું નહીં. એ પણ અફસોસ કરતા હતા. ડોસી પણ અફસોસ કરે. શેઠ પૂછે, અરે ડોસી શેનો અફસોસ કરે છે? અરે ભાઈ, મારે ગઈકાલે સામે રહી ગયું. અરે પેલો કપડાનો ટુકડો આમ ફેરવ્યો કે ના ફેરવ્યો, એમાં હું અફસોસ કરવાનો? કપડાનો ટુકડો આમ તેમ ફેરવ્યો કે ના ફેરવ્યો, અફસોસ શું કરવાનો? મારે તો કાલે છે ને લાખોનું દાન જે કરવાનું તો દાન રહી ગયું કરવાનું. ડોસી કહે છે, ભાઈ તું એવું ના બોલ, સામાયિક તો કહે છે મોક્ષનું બીજ છે. મોક્ષમાં પહોંચાડવા માટેની કોઈ સાધના હોય ને તો એ સામાયિક છે. સમતાનો લાભ જેમ જેમ આત્માની અંદરમાં વધતો જાય તેમ તેમ આત્મા મોક્ષની નજીક ને નજીક પહોંચતો જાય છે. કાળ સમય આવ્યો, બંનેના મૃત્યુ થયા. ડોસી રાજકુમારી બની અને શેઠ દાનના અહંકાર કરવાના કારણે બીજા ભવની અંદરમાં હાથી બને છે. એ હાથી પણ બન્યું એવું કે એ જ રાજમહેલની અંદરમાં હાથી આવ્યો. રાજકુમારી પણ ત્યાં છે. એકવાર રાજકુમારી હાથી ઉપર બેસીને નગરમાં ફરવા માટે નીકળે ને, અને રસ્તામાં પેલું ઘર આવ્યું. કયું ઘર આવ્યું? મનીષભાઈ, કયું ઘર આવ્યું? શેઠની હવેલી આવી. શેઠનું જેવું ઘર આવ્યું ને, પેલા હાથીએ જોયું, આવું મેં ક્યાંક જોયું છે, વિચાર કરે છે. વિચાર કરતા કરતા જાતિ સ્મરણ જ્ઞાન થયું અને ત્યાં બેસી ગયો.
મૂર્છિત થઈ ગયો, બેભાન જેવો થઈ ગયો. રાજકુમારી થઈ કે શું થયું હાથીને? અચાનક શું થયું? ચાલતા ચાલતા કેમ ગવડી ગયો, કેમ પડી ગયો? હાથીને ભાનમાં લાવવાનો પ્રયત્ન કરે છે, આમ તેમ નજર કરે છે. એવું શું થયું આ રસ્તાની અંદરમાં કે હાથી પડી ગયો? અને એ રાજકુમારીની નજર એ શેઠની હવેલીની સામે રહેલા નાનકડા મકાન ઉપર પડી. એનું મકાન. એ મકાન જોઈને રાજકુમારી પણ મૂર્છિત બની ગઈ. રાજકુમારીને ભાનમાં લાવ્યા. રાજકુમારી સમજી ગઈ, જેવી રીતના મને આ મારું મકાન જોઈને યાદ આવ્યું છે ને, એવી રીતના હોય ના હોય આ શેઠને પણ, શેઠના હાથમાં જે હતો ને હાથી, એ હાથીને આ હવેલી જોઈને યાદ આવ્યું લાગે છે. રાજકુમારી હાથીને પ્રતિબોધ કરે, અરે હાથી ઉભો થા, ઉભો. તે પૂર્વના ભવમાં દાન ધર્મ કર્યો પણ અહંકાર કર્યો ને, એનું પરિણામ તું અત્યારે તિર્યંજ ગતિની અંદરમાં આવ્યો છું. હજુ પણ તારે બચવું હોય ને, મારી સાથે હવે સામાયિક કરજો. સામાયિકના પ્રભાવે તિર્યંજ ગતિની અંદરમાંથી એ આત્માની મુક્તિ થઈ ગઈ. સામાયિક તિર્યંજ ગતિથી પણ બચાવે છે. સામાયિક નરક ગતિથી પણ બચાવે છે. સામાયિક મોતથી પણ બચાવે છે. સામાયિક મોતથી બચાવે. એવું બને કે મોતથી બચાવે? મોતથી તો કોઈ બચ્યું જ નથી. અહીંયા કોઈ અમરપટ્ટો લઈને આવ્યું છે? કોઈ નથી આવ્યું. કેમ કોઈને મળ્યો નહીં અમરપટ્ટો? આમ અમરીશભાઈ, અહીં તો બધા શ્રીમંતો રહે છે, કોઈને અમરપટ્ટો? હા, ના પાડી વેચવાની. બાકી લેવો તો હતો પણ ના પાડી. હું તો પડતું જ હોય છે. એક શેઠને માથે બહુ મોટું દેવું થઈ ગયું. નામ કઈ રીતના, મોઢું કઈ રીતના દેખાડવું ને, એટલે એને નક્કી કર્યું અફીણ ગોળીને પી જવું છે. શેઠાણી સમજાવવા પ્રયત્ન કરે છે, બધા દિવસ સરખા નથી હોતા, પણ શેઠને ચારે બાજુ અંધારું દેખાય છે. આવતીકાલે મોઢું બતાવ, મારી ઇજ્જત શું રહે ને, એટલા માટે મરવા માટે તૈયાર થઈ ગયો ને. શેઠાણી બહુ સમજાયું. શેઠ એકના બે ન થયા. છેવટે શેઠાણી કીધું, એક કામ કરો, મરવું જ છે ને, ભલે મરી જાઓ, હું અફીણ ગોળી તમને તૈયાર કરી આપું છું. ત્યાં સુધી તમે તમારો જે રોજનો નિયમ છે ને, એ પ્રમાણે સામાયિક કરી લો. એક સામાયિકનો તમારો નિયમ છે ને, તમે સામાયિક કરી લો. અને સામાયિક કરવા માટે બેઠા. થોડીક વાર થઈ, 10 મિનિટ, 30 મિનિટ, 40 મિનિટ. જ્યાં પારવાની તૈયારી કરે ને, ત્યાં બાણે ટકોરા પડ્યા. શેઠાણી વિચાર કરે, કોણ આવ્યું હશે? કોઈ લણનાર અત્યારે રાતના આવી ગયો? પૂછે, કોણ છે? હું મંત્રીશ્વર છું. શેઠને સામે પરાઈ ગયું. શેઠાણી પૂછે, મંત્રીશ્વર ખોલું બાણું? મંત્રીશ્વરને આપણે કંઈ આપવાનું છે નહીં, ભલે આવા દો અંદર. તમને બધું આવડે, આમ ક્યારે બાણું ખોલવું, ક્યારે બાણું બંધ કરવું. એક ભાઈ છે ને, બાણું ખોલ્યું. સવારમાં આવી ગયા, બેને બાણું ખોલ્યું. પેલા ભાઈએ, આવનાર ભાઈ એવું પૂછ્યું, શેઠ ઘરે છે? એટલે પેલા બેનને લાગ્યું કે આ ઉઘરાણી માટે સવારમાં આવી ગયા લાગે છે. પેલા બેને કીધું, શેઠ બારગામ ગયા છે. શું કહી દીધું? શેઠ બારગામ ગયા છે. કઈ વાંધો નહીં, ફરી વાર આવીશ ત્યારે શેઠના પૈસા આપી દઈશ. પેલા બેન કે, શેઠ બારગામ ગયા હતા પણ રાતના આવી ગયા છે. ભાઈ તમને કેવું તોડતા, કેવું ફેરવતા આવડે આમ. આ બધી જ મનની કે છે કરામતો છે. ધર્મની બાબતની અંદરમાં જ્યાં ધર્મની વાત આવે ને, ત્યાં કે છે આવા કંઈક ને કંઈક નાના મોટા બહાના અને રસ્તા શોધી કાઢીએ આપણે અને બચીએ છીએ. બચતા નથી, આપણે ડૂબી રહ્યા છે. આપણને એવું લાગે કે મેં મહારાજ તમને કેવું સમજાવી દીધું કે મારે આમ હતું ને તેમ હતું ને, કેવું સમજાવી દીધું. હકીકત એવું હોય છે, આપણે જાતે જ આપણા આત્માનું અહિત કરી રહ્યા છે. છતી અનુકૂળતાએ
છતી શક્તિએ આપણે કંઈક ને કંઈક બચી રહ્યા છે. મંત્રીશ્વર અંદર આવ્યા, હાથમાં જોખમ હતું, મોટું જોખમ લઈને આવેલા કે રાજાને મારા ઉપર કંઈક શંકા થઈ છે, રાજા મારા પરિવારને લૂંટવા માટે બેઠો છે ને, આટલું ધન તમે સાચવી લો મારું. એટલે શેઠે કીધું, હું તો મરવાની અણી ઉપર છું અત્યારે, હું તારું ધન રાખું ને હું ક્યાં જઈશ, મારું શું થશે મને ખબર નથી, આવતીકાલે મારું શું થવાનું છે એની મને ખબર નથી. મંત્રીશ્વર કહે છે, તમે અત્યારે રાખો, જાજી વાત કરવાનો સમય નથી, જો જીવતો રહીશ ને તમારી પાસે હોય તો આપજો, નહીં તો નહીં આપો તો પણ ચાલશે. મંત્રી તો આવીને જતા રહ્યા, પણ શેઠનો દરવાજો ખુલી ગયો. શેનાથી ખુલી ગયો? સામયિકથી, મોતથી પણ બચી શકાય. કયા મોતથી? અકાળે આવતા મોતથી બચી શકાય છે. તિર્યંત ગતિથી બચાય, નરક ગતિથી બચાય, સદગતિની પ્રાપ્તિ થાય, પરંપરાએ પરમપદની પ્રાપ્તિ થાય ને એ તાકાત જ્ઞાની ભગવાન કહે છે. આ સામયિક ધર્મની છે ને 2 મિનિટ માટે આવું ચિંતન કરીએ કે મને કેવું સામયિક મળ્યું છે. 70 કોડાકોડી સાગરોપમની મોહનીય કર્મની સ્થિતિ છે. એની અંદરમાંથી ખપાવતા ખપાવતા ઓછી કરતા કરતા એક કોડાકોડી સાગરોપમ એની અંદરમાં પણ જ્યારે આત્મા પ્રવેશ કરે છે ને ત્યારે એ આત્માને અંત કોડાકોડી સાગરોપમની સ્થિતિ જ્યારે ખપાવવાની બાકી રહે ને ત્યારે નવકારનો ન કે કરેમી બંતીનો ક સાંભળવા મળે. આપણો પ્રબળ પુણ્યનો ઉદય છે કે આપણે એટલી મોટી કર્મોની સ્થિતિ જે હતી ને એને ખપાવી નાખી છે. આપણે એટલા કર્મોનો ક્ષય કરી નાખ્યો છે, હવે થોડાક કર્મો બાકી છે ને ત્યારે આપણને આ મળી સાધના મળી છે, આ પ્રભુની સાધના. પ્રભુ પણ કર્મી બનતે ઉચરે અને આપણે પણ કર્મી બનતે ઉચરે. ફરક શું હોય? પ્રભુ કર્મી બનતે ઉચરે અને આપણે પણ કર્મી બનતે ઉચરે, ફરક શું હોય? જ્યોતિષભાઈ બોલો. ટીવીએમ ટીવી એમ બનતે ના બોલે. ચલો બીજું શું વિશેષતા હોય? બનતે ના બોલે તો આવી ગયું નવું. ભગવાન જાવત જીવનું ઉચરે અને આપણે થોડાક સમય માટે ઉચરીએ. આપણે થોડાક સમય માટે સાવધ્યના પછખાણ કરીએ છીએ. ભગવાન જાવત જીવ માટે સાવધ્યના પછખાણ કરે છે. ભગવાન જેવું કરીમંતી નથી આવ્યું, પણ ભગવાન જે કરીમંતી બોલે ને એનો અંશ તો મને આવ્યો છે ને. મારું સૌભાગ્ય છે, મારું સૌભાગ્ય છે આજે કે મને આવો સામયિકનો ધર્મ મને પ્રાપ્ત થયો. આત્માને 2 મિનિટ સમજાવ, હવે તું પ્રમાદ ન કરીશ, હવે તું આમ તેમ ન જઈશ, થોડીક વાર માટે તું આવી જા. ક્યાં આવી જા? સમતાની સાધનામાં આવી જા. બધું ભૂલી જવાનું, બધું થોડેક સમય માટે બધી જ નિવૃત્તિ લઈ લેવાની. ગઈકાલે એક ભાઈએ તો ભાવનગરથી આવ્યા હતા, એમને કે સામયિક કરું છું ને એટલો આનંદ આવે, એટલો આનંદ આવે છે ને. પછી મેં પૂછ્યું કેટલા દિવસ? કે મહિનાથી કરું છું ને એવો આનંદ આવે છે ને. મેં કીધું મીઠાની કણી બહાર કાઢી હશે તો જ આનંદ આવે. જ્યાં સુધી મીઠાની કણી જો મોઢામાં રહેલી હોય ને તો આનંદ આવે જ નહીં. મીઠાની કણી બહાર કાઢી લઈએ અને સાકરના ઢગલા ઉપર બેસી જઈએ ને નાણાવટી આનંદ 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 થઈ જાય કે કેવો સૌભાગ્ય મારું, કેવું સૌભાગ્ય. કેટલા સમય પછી, કેટલા કાળ, અનંતા કાળ પછી, અનંતા ભવો પછી, કેટલી 84 લાખ યોનીમાં ખબર નથી કેટલી યોની ભટક્યા પછી મને આ પ્રભુનો વિરતી ધર્મ મળ્યો છે. પ્રભુનો વિરતી ધર્મ મને પ્રાપ્ત થયો છે. મારે હવે પ્રમાદ નથી કરવો. હે મન તું શાંત થઈ જા. 3 નૌકાર ને 3 નૌકાર સજ્જાઈ કરું. કેટલા ગણો તમે? એ મંગલ છે, એ મંગલ છે. મંગલને માટે હવે મંગલની સાધના, જેની અંદરમાં આત્માનું હિત થાય તેને મંગલ કહેવાય, જેની અંદરમાં આત્માનું કલ્યાણ થાય તેને મંગલ કહેવાય. હવે મારા આત્માનું હિત થાય ને એવી સાધનાનો પ્રારંભ કરીએ છીએ ને એટલા માટે હું મંગલ કરું છું કે બીજા કોઈ વિઘ્ન, બીજા કોઈ અંતરાય, મુશ્કેલી 48 મિનિટ માટે પણ મને આવે નહીં ને એના માટેની સાધનાનો પ્રારંભ હું કરવા માટે હું આ મંગલ સ્વરૂપે 3 નૌકાર ગણું છું. 3 નૌકારની સાધના.
આવી સાધના મને મળી છે, છતી અનુકૂળતા હું સામે કરતો નથી. કેટલા સામે કરો શૈલેષભાઈ? કેટલા કરો? એક કરીએ, એક કરી લઈએ એટલે એવું થઈ જાય આખા દિવસનો ટાર્ગેટ પૂરો થઈ ગયો એવું લાગે. સાધુ માટે એવું હોય, સાધુ માટે એવું હોય, સાધુ જેવો ફ્રી પડે ને એ સ્વાધ્યાય કરવા માટે બેસે. જે ભક્તિનું કાર્ય હોય, વિહાવતનું કાર્ય હોય, આવશ્યક સાધના હોય, એ સાધના એની પૂરી થાય ને એટલે સાધુ માટે એવું હોય કે સાધુ નવરો પડે. તમારી ભાષામાં સાધુ નવરો પડે જ નહીં, પણ તમને સમજાવવા કહું છું. સાધુ નવરો પડે એટલે સ્વાધ્યાય કરવા માટે બેસે, શ્રાવક નવરો પડે એટલે સામેક કરવા માટે બેસે. સાધુ શ્રાવક જેવો ફ્રી થાય ને એટલે એવું થાય, લાવ જલ્દી જલ્દી પચખાણમાં આવી જાઉં, જલ્દી જલ્દી વિરતીમાં આવી જાઉં, જલ્દી જલ્દી પાપથી બચી જાઉં ને. એના મનની અભિલાષા આવા પ્રકારની હોય. માછલી પાણીથી કંટાળી જાય. રમેશભાઈ, તો શું થાય? આમ તમારો અનુભવ શું કહે છે? પાણીમાં કેટલું રહેવાનું? કદાચ કંટાળે તો શું થાય એનું? મારે બહાર આવી જવું છે હવે, અને ધીમે ધીમે કિનારે આવી ગઈ તો માછલીની સ્થિતિ શું થાય? અલ્પેશભાઈ શું થાય? બોલો, ગુજરાતીમાં બોલો. મરી જાય. જીવ્યા વવરોવ્યા પતી જાય એનું કામ. માછલી પાણીથી કંટાળે તો માછલીનું મોત નિશ્ચિત છે. શ્રાવક સામેકથી કંટાળે તો શ્રાવકનું મોત નિશ્ચિત છે. ભાવ પ્રાણ ખતમ થઈ જાય. દ્રવ્ય પ્રાણ ભલે હોય કે ના હોય એનો કોઈ ફરક પડતો નથી, ખોડું રહી જાય. અંદરમાંથી શ્રાવકત્વપણું, જૈનત્વપણું જે હતું ને એ મરી જાય. કેમ? જેને વિરતી ન ગમે ને એને જૈન કઈ રીતના કહેવો? જેને વિરતી ધર્મ જ ના ગમતો હોય એ જૈન કહેવાને પણ કહે છે યોગ્ય ના રહી જાય. ગમવી જોઈએ, કરાય ન કરાય તે બીજા નંબરની વસ્તુ છે. પાલન થાય ન થાય તે બીજા નંબરની વસ્તુ છે. કરે કે ન કરે બધું બીજા નંબર ઉપર છે, પણ ગમવી જોઈએ. શ્રાવકના ઘરમાં તેવું હોય, માતાના પેટમાં હોય ને ત્યારથી એને વિરતી ધર્મની ચિંતના હોય. મને વિરતી ધર્મ ક્યારે મળે? પાંજરામાં રહેલો પેલો સિંહ હોય એની ઈચ્છા શું હોય? એની ઈચ્છા કઈ હોય? 24 કલાક માટેની ઈચ્છા એક જ હોય કે મારે જલ્દીથી બહાર નીકળવું છે. અને એક નાનકડા પાંજરામાં ઉંદર પણ છે, એની ઈચ્છા શું હોય? અંદર પેલો ખાખરો છે એની પર તેલ લગાડી છે, હિંગ લગાડી છે, એક ટુકડો ખાખરાનો અંદર મૂકેલો છે. ઉંદરની ઈચ્છા શું હોય? ક્યારે તમે એવું જોયું છે? ક્યારે કર્યું છે? ચલો કર્યું છે એવું? પેલી ઉંદરડી પાંજરામાં આવી મૂકવા માટે ગયા હોય એવું જોયું છે ક્યારે? એવું કર્યું છે ક્યારે? રોનકભાઈ સાચું બોલો, કર્યું છે એવું? તમે જોયું હશે ને. એમાં શું કરો? ઉંદરડીને બહાર કરો તમે શું કરો? કોઈ બહેનો કરી? બહેનો કે કર્યું નથી કોઈએ? એ કેવી રીતના બહાર નીકળે? આમ ખબર નહીં શું બોલે. પાંજરું ખોલે નીકળી જાય બહાર. તમે જોજો, ક્યાંક જોજો. હવે દરવાજો ખુલે ઉંદરડી બહાર નહીં નીકળે. તમે જોજો, દરવાજો ખુલ્યા પછી પણ ઉંદરડી બહાર નીકળે નહીં. તો પેલું શું કરવું પડે? એને ધબકારવી પડે. આમ થપકારે ને જ્યારે ત્યારે બહાર નીકળે. બે પ્રકારના જીવ હોય, એક ઉંદર જેવા એક સિંહ જેવા હોય. પાંજરામાં બે પ્રકારના જીવ આવે, એક ઉંદર જેવા અને એક સિંહ જેવા હોય. સિંહ જેવા જે હોય એક જ રાહ જોતા હોય ક્યારે પાંજરું ખુલે, ક્યારે મોકો મળે હું બહાર નીકળી જાઉં. અને એક ઉંદરે વાળો જીવ હોય એને મજા આવતી હોય. ખાખરો તો ખાવા મળે છે ને અંદરમાં, રોટલી તો મળે, જે મળે તે મળે તો છે ને. એને આઝાદી સાથે કોઈ મતલબ નથી, સિંહને બંધન સાથે કોઈ મતલબ નથી. શ્રાવક એવા પ્રકારના શ્રાવક હોય, ક્યારે સમય મળે અને હું વિરતીમાં આવી જાઉં, ક્યારે સમય મળે હું આરાધનાની અંદરમાં આવી જાઉં. કારણ કે આ વિરતી ધર્મ દેવોને પણ દુર્લભ છે.
64 ઇન્દ્ર મહારાજા પણ કહે છે એક સામે કરી શકતા નથી. આટલું મોટું આયુષ્ય લઈને બેઠા હોય, 1.5 સાગરોપમનું, 2 સાગરોપમનું, 5 સાગરોપમનું, 7 સાગરોપમનું આયુષ્ય લીધું હોય ને, છતાં પણ કહે છે આટલા મોટા આયુષ્યની અંદરમાં એક સામેકની આરાધના કરી શકતા નથી. દેવોને પણ દુર્લભ છે ને એવું સામેક તને કરવા માટે મળ્યું છે ને એવું મનને સમજાવવાનું. નરક ગતિથી બચાવે એવું સામેક મળ્યું છે. પ્રભુ જે કરતા હતા એ મળ્યું છે. દેવોને પણ દુર્લભ છે એ મળ્યું છે. સર્વ શક્તિમાન હોવા છતાં પણ ઇન્દ્ર પણ કરી શકતા નથી ને એ કરવા મળ્યું છે. આ 4 ગતિની અંદરમાં પરિભ્રમણ કરતા કરતા પ્રબળ પુણ્યના ઉદયથી પ્રાપ્ત થયું છે ને. આવી રીતે મનને સમજાવીએ ને એમાં 2 મિનિટ થાય. પણ એ 2 મિનિટ છે ને એ આગળની 48 મિનિટની અંદરમાંથી બે મિનિટને સુધારી આપે. કમસે કમ 2 મિનિટને તો સુધારી આપશે. ગઈકાલે કહેતા ને 1 સેકન્ડ, 1 સેકન્ડના 3 લાખ, 1 મિનિટના કેટલા? કેટલા 1 મિનિટના 1,80,00,000. 2 મિનિટના કેટલા થયા? 3,60,000 થયા. 3,60,00,000. જો 2 મિનિટ આપવાથી આગળની 2 મિનિટ સુધરતી હોય ને તો મારે આવો પ્રયત્ન કરવો છે. કાલે સામેક કરવા માટે બેસીશ ને, ભલે સામેક 2 મિનિટ મોડું આવે ને ચાલશે, મને હું 2 મિનિટ સામેક કરતા પહેલા આવી ભાવના ભાવીશ કે એ નરકથી બચાવનારું સામેક મળ્યું, તિર્યંજ ગતિથી બચાવનારું સામેક મળ્યું, સદગતિમાં અપાવનારું સામેક મળ્યું. પ્રભુનો જે ધર્મ પ્રભુએ સ્વીકાર્યો હતો ને એવો ધર્મ મને પ્રાપ્ત થયો. દેવોને જે દુર્લભ હતું ને એવું મને પ્રાપ્ત થયું. ઇન્દ્રને પણ કરવા ન મળે ને એવું સામેક મને પ્રાપ્ત થયું. પ્રભુની આજ્ઞા પાળવા માટે મને મળીને એ મારું સૌભાગ્ય છે. એવું સામેક મને કરવા મળ્યું. આ પ્રભુએ બતાવેલો ધર્મ છે. અમારો બતાવેલો નથી, અમારો બનાવેલો પણ નથી. આ પ્રભુએ બતાવેલો ધર્મ મને કરવાનો ભાવ થયો ને. હે આત્મન, તારે આજો પ્રબળ પુણ્યનો દિવસ છે. બસ આવી રીતના મનને સમજાવતા રહીએ અને સામેકને સમજતા રહીએ. ટાર્ગેટ રાખવાનો. જ્યોતિષભાઈ 10,000 રૂપિયા રોજના કમાતા હોય એની 1 સેકન્ડની વેલ્યુ ખાલી ને ખાલી 10 પૈસા છે. ખાલી 10 પૈસા છે. તો મારા આત્માને મારે સમજાવવું છે. આવતીકાલે હું આવીશ ને, હું 50 લઈને આવીશ. વ્યાખ્યાન નથી, સામેક કરવા તો આવી શકાશે. બરાબર? હા, ભાવ કરવો છે, મારે સામેક કરવું છે. મારો એક પણ દિવસ હવે એવો ના જવો જોઈએ કમાણી વગરનો. આટલી મોટી કમાણીનો દિવસ તો અત્યારના જ મળ્યો છે. તો બસ આત્માને સમજાવતા જઈએ. આવતીકાલે વ્યાખ્યાન ભલે મંગલિક રહી જાય, પરમ દિવસે વ્યાખ્યાન ચાલુ રહેશે, તો પરમ દિવસથી વ્યાખ્યાન પછી રેગ્યુલર રહેશે. સામેક ધર્મની આરાધના અને એનાથી આપણે સિદ્ધિ તપ કરવો છે. સિદ્ધિ તપની સાધના ઘરે ઘરે આ વાતો. કામિનીબેન, તમે પ્રમુખ છો, તમારે આ કામ કરવાનું છે. શું કામ કરવાનું? તમારી પાસે ડિક્શનરી હોય ને, મેમનગર વર્ધમાન જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘની રોજ 10 કરવાના, 10 જણને કરવાના કોન્ટેક્ટ. આ વખતે આપણા ગુરુ ભગવંત આવ્યા છે અને એમને આ પ્રેરણા કરી છે. હું પણ તમને કહું છું, તમારી તપ થઈ શકે તેમ છે. 28 તમારે લિસ્ટ જોવાનું. આપણા સમય પણ 28 કરી હતી. બધા કોન્ટેક્ટ કરી લેવાનો. 28 થી વધારે ઉપવાસ એની અંદરમાં આવશે નહીં. 10 માંથી 5 કરશે તો તમને લાભ થશે, મને પણ લાભ થશે. મેં પણ દલાલી કરી. બરાબર છે? આવું ખાલી કામીને બી નથી કીધું, બધા જ બહેનોને કહું છું, બધા જ ભાઈઓને કહું છું. જ્યાં જેની લિંક પહોંચતી હોય, જેનો અવાજ પહોંચી શકતો હોય, જેના પ્રેમના સંબંધો હોય, સ્નેહના સંબંધો હોય, લાગણીના સંબંધો હોય, ત્યાં પ્રેરણા કરી અત્તરની દલાલીનું જો કામ છે, વેચાશે તો પણ કમિશન, નહીં તો સુગંધ તો મળવાની જ છે. દલાલી કરવાનું પુણ્ય તો મળવાનું છે. તો ખાસ આવી રીતના પણ પ્રેરણા કરી લાભ લેવાની ભાવના રાખજો. આવતીકાલે વ્યાખ્યાન માંગલિક